ઇયરિંગ્સ બધા 450 અને આ નાના વાળા अलग अलग 350 वाला है 150 वाला है 500 કેટલા છે ચણિયાના પ્રાઇસ 1000 रुपया 100 रुपया આ બધા 550 આ બધા અફઘાની છે Hey guys, welcome back to my another shopping vlog of Navratri market. તો તમને ખબર જ છે હું બધા નવરાત્રી માર્કેટ જે અમદાવાદ ગાંધીનગર આજુબાજુ આવેલા છે કવર કરી રહી છું અને આજે ઇન્ટ્રો સોરી થોડું આવું કરવું પડે છે કેમ કે અહીંયા બહુ જ ટ્રાફિક અને બહુ જ નોઇસીસ હતું ને હું મારું માઇક નથી લઈ ગઈ જોડે તો તમને અહીંયાથી જ હું સ્ટાર્ટ કરી દઉં છું જે ઓક્સિડાઇઝનો અહીંયા બહુ મોટો ખજાનો મળી જાય છે તમને રાણીનો હજીરો જે માણેક ચોકની બાજુમાં આવેલું છે તો તમે જરૂર એક ટાઈમ વિઝિટ કરજો ને અહીંયા હું આજે તમને બતાવીશ કે અહીંયા કયા કયા કલેક્શન આ વખતે આવ્યા છે હેન્ડમેડ અને ઓક્સિડાઇઝના તો અહીંયા હોય જ છે અને જર્મન સિલ્વર વગેરે બી તમને અહીંયા બહુ બધા મળી જશે તો અત્યારે તો અહીંયા 100-200 થી સ્ટાર્ટ તમને નેક પીસીસ વગેરે મળી જશે આ જે નેક પીસ જોવો છો એ તમને 200 થી 300 માં મળી જશે અને આવા બહુ જ બધા તમને અલગ અલગ ઓક્સિડાઇઝના નેક પીસીસ મળી જશે જે અહીંયા નેક પીસીસ ને બધું મળતું હોય છે ઓક્સિડાઇઝનું એ તમને ભાગ્યે જ ક્યાંય મળશે ઇવન આખા ગુજરાતમાં તમને ક્યાંય નહીં મળે અને મને આ ઇયર કફ બહુ જ ગમી ગયો આ જે ત્રિશુલ વાળું તમે જોવો છો આની પ્રાઇસ છે 200 રૂપિયા બટ હા મેં ટ્રાય કરી જોયું મને બહુ ગમી ગયું અને જર્મન સિલ્વરમાં હતું એટલે વધારે ગમ્યું બટ મેં ટ્રાય કર્યું તો મારા કાન માટે થોડુંક મોટું પડ્યું તો આવા ઇયર કફ્સ વગેરે અત્યારે તમને બહુ જ માર્કેટમાં જોવા મળી જશે એના સિવાય આ જે ઓક્સિડાઇઝના હતા સિમ્પલ સિલ્વર જ્વેલરીના ઇયર કફ્સ હતા બટ આમાં મને એટલી મજા ના આવી આની પ્રાઇસ બી 200 રૂપિયા છે તમે 150 થી 200 માં અહીંયા બહુ બધા ઇયર કફ્સ મળી જશે તો અહીંયા જ્વેલરી તમને બહુ જ અનોખી અલગ અલગ અદ્ભુત જોવા મળી જશે ઇવન અહીંયા હવે ચણિયાચોળી પણ મળતી થઈ ગઈ છે તો એ હું તમને આગળ બતાવીશ અત્યારે હું તમને સેટ વગેરે દેખાડી દઉં તો અહીંયા બહુ અલગ અલગ પ્રકારના મને સેટ આ વખતે જોવા મળ્યા અને અહીંયા તમને અફઘાની જ્વેલરી બી મળી જશે જે થોડી હેવી જ્વેલરી હોય છે ઓક્સિડાઇઝમાં અને અફઘાની જ્વેલરી કહેવામાં આવે છે મને બી અહીંયા જઈને જ ખબર પડી કે ઓકે આ અલગ અલગ જ્વેલરી આવતી હોય છે ઓક્સિડાઇઝમાં પણ અહીંયા જે આ હેન્ડમેડ પીસીસ છે એ બી તમને 200-250 માં આરામથી મળી જશે બહુ અલગ અલગ વેરાયટી જોવા મળશે અને અહીંયા અત્યારે આ બો પણ મળી રહ્યા છે હેર બો અને આ હેર એક્સેસરીઝ પણ 100 રૂપિયાથી 150 રૂપિયાની તમને મળી જશે બહુ બધી હેર એક્સેસરીઝ અલગ અલગ માર્કેટમાં આવી છે અત્યારે તો હું તમને બતાવતી રહીશ કે શું શું નવું આવ્યું છે અને ઝુમકા વગેરે તો તમને ખબર જ છે ઝુમકા અહીંયા ઓક્સિડાઇઝના બહુ સસ્તા અને બહુ જોરદાર મળી જશે તમને 100 રૂપિયાથી સ્ટાર્ટિંગ તમને 100, 150, 200, 250 ઇવન 500 સુધીના ઝુમકાસ તમને અહીંયા મળશે અને એના સિવાય અહીંયા નેક પીસીસમાં અત્યારે બહુ મસ્ત મસ્ત વેરાયટી આવી છે લાઈક હાસડી જે અમારે કચ્છીમાં કહેવાતું હોય છે એ ટાઈપના અત્યારે ઓક્સિડાઇઝ નેક પીસીસ આવ્યા છે જે તમને 300 રૂપિયામાં 200 રૂપિયામાં 150 રૂપિયામાં મળી જશે અને અહીંયા હું પહેરીને બી તમને બતાવી દઉં છું કે મારા ઉપર કેવું લાગે છે તો આવા બધા તમને વેરાયટી મળી જશે અને પછી અંદર જતી વખતે અમે અહીંયા ચણિયાચોળી પણ જોઈ જે કોટનની એકદમ અજરકની તમને ચણિયાચોળી મળી જશે કોટન અજરકની અને અહીંયા ચણિયા બી તમને અલગથી મળી જશે તો આ ચણિયાચોળી યલો કલર નીચે મેં જોઈ એ 2000 ની અહીંયા મળતી હતી એન્ડ બાય તમે ચણિયાચોળી મને અહીંયા થોડીક મોંઘી લાગી યસ તમે અગર બીજા માર્કેટના કમ્પેર કરશો તો અહીંયા ચણિયાચોળી થોડી મોંઘી છે બટ અહીંયા તમને કાપડ બહુ સરસ મળી જશે તમને કોટન વગેરેમાં બહુ મસ્ત મસ્ત કાપડની મળી જશે જે બીજા માર્કેટમાં જલ્દી નથી મળતી જે અજરકની ચણિયાચોળી હોય છે એ બી બીજા માર્કેટમાં જલ્દી નથી મળતી તો એના માટે તમે અહીંયા ખરીદી કરવા આવી શકો છો અને હેન્ડમેડ તમને વધારે અહીંયા વેરાયટી જોવા મળશે તો પછી આગળ જતા મેં અહીંયા જોયા બહુ બધા સેટ્સ વગેરે
અહીંયા પણ મને નેક પીસીસમાં બહુ અલગ અલગ વેરાયટી મળી અને આ બધી જે જ્વેલરી છે એ છે અફઘાની સિલ્વર જ્વેલરી. યસ, અહીંયા અફઘાની સિલ્વર જ્વેલરી પણ મળી જાય છે અને તમને જર્મન સિલ્વર પણ મળી જાય છે, જેની પ્રાઇસ રેન્જ થોડીક અલગ અલગ હોય છે અને ઓક્સિડાઇઝની સૌથી સસ્તી આવશે ને જર્મન સિલ્વર જ્વેલરી જે છે એ થોડીક મોંઘી આવે છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને તમને નેક પીસીસમાં તો બહુ જ બધા અલગ અલગ કલર્સ વગેરે બધું જ જોવા મળી જશે, તો જરૂર એક વખત વિઝિટ કરી શકો છો. તો ફરી અમને ચણિયાચોળી માટે એક દુકાન દેખાઈ જ્યાં ચણિયા સિમ્પલ મળતા હતા અને અહીંયા તમને બહુ મોટી ઘેરવાળા ચણિયા મળી જશે. લાઈક અહીંયા તમે 10 મીટર, 12 મીટર, 13 મીટરના ચણિયા મળી જશે ઘેરવાળા અને આ ચણિયાની પ્રાઇસ છે 1000 રૂપીસ. યસ, 1000ના ચણિયા તમને મળશે, બટ યા ઘેર બહુ વધારે છે તો એ પ્રમાણે અહીંયા ભાવ છે. અને આ બ્લાઉઝ બી હેન્ડમેડ છે, એ બી મને બહુ ગમી ગયું. એની પ્રાઇસ છે 800 રૂપિયા. તો યા અહીંયા તમને હેન્ડમેડ બધું વધારે મળી જશે અને ચણિયામાં બી બહુ બધા અલગ અલગ કલર્સ વેરાયટી જોવા મળી જશે. વધારે અહીંયા ચણિયાચોળીઓને નથી મળતી, બટ શાયદ આ વર્ષથી ચણિયાચોળીનું કલેક્શન બી થોડુંક વધાર્યું છે, બીકોઝ અહીંયા બહુ બધી પબ્લિક હવે આવે છે, થોડુંક ફેમસ થઈ ગયું છે આ માર્કેટ. તો એના માટે તમે એક વખત જરૂર વિઝિટ કરી શકો છો, કેમ કે જેમ જેમ નવરાત્રી નજીક આવશે એમ ભાવ બી વધતા જશે અને ભીડ બી વધતી જશે. તો પછી મેં અહીંયા જોયા હેન્ડમેડ નેક પીસીસ અને એ બધાની પ્રાઇસ બી અહીંયા 250 રૂપીસ જ છે. અને સી તમે જોઈ શકો છો કેટલા સરસ હેન્ડમેડ પીસીસ છે આ નેકના અને બહુ અલગ અલગ કલર તમને જોવા મળી જશે. તો યા અને પછી આગળ બી અમે લોકોએ થોડીક જ્વેલરી વગેરે જોઈ. અહીંયા બી 2-3 દુકાન એવી તમને મળી જશે. અહીંયાથી જે માર્કેટ છે હું લેફ્ટ સાઈડ આવી છું અને રાઈટ સાઈડ બી એક ગલી છે, તો આ વખતે હું લેફ્ટ સાઈડની ગલીમાં પહેલા આવી છું અને અહીંયા મને રિંગ વગેરે, નથ વગેરે જોવા મળી અને નથની પ્રાઇસ છે 50ની 2 અને રિંગની પ્રાઇસ તમને 50 રૂપિયાથી સ્ટાર્ટિંગ અહીંયા મળી જશે. એન્ડ ધેન પછી મેં જોયા થોડાક બેલ્ટ્સ વગેરે. તો ઓક્સિડાઇઝના બેલ્ટ્સ અહીંયા તમને 200-300ની પ્રાઇસ મળી જશે. આ જે ઓક્સિડાઇઝનું છે એ તમને 400 સુધીનું મળશે અને જે હેન્ડમેડ વાળા આવે છે એ તમને 200 રૂપિયાથી મળી જશે, લાઈક 200-300 અને ક્યાંક તો 150 રૂપિયાનું બી મળી જશે. બટ એના માટે તમારે થોડુંક ગોતવું પડશે, જલ્દી સસ્તું અહીંયા નથી મળતું. અને અહીંયા તમને હેન્ડમેડ જે નેક પીસીસ છે એ બી આવા 300 રૂપિયામાં મળી જશે. આ મને વધારે ગમ્યા. એમાં રાધા કૃષ્ણની લાઈક એલિમેન્ટ્સ હતા અને આ જે ઉપર છે એ 350 રૂપિયા પ્રાઇસ છે. તો અલગ અલગ વેરાયટી બહુ બધી જોવા મળશે. અહીંયા બી ઇયર કફ મને જોવા મળ્યા, ઇયરિંગ્સ જોવા મળ્યા, બહુ જ અલગ અલગ વેરાયટીના ઇયરિંગ્સ હતા અને અહીંયાથી મેં બહુ યુનિક એન્ડ એન્ટિક જ્વેલરી પહેલાં બી લીધી છે ઓક્સિડાઇઝની. પછી અહીંયા તમને બ્લાઉઝીસ વગેરે જોવા મળી જશે, જેની પ્રાઇસ 500થી સ્ટાર્ટિંગ છે. ચણિયા બી તમને જોવા મળી જશે અને ચણિયા તમને કંઈક 600 રૂપિયા, 700 રૂપિયાના સ્ટાર્ટિંગ મળશે. તો યા અત્યારે બધે જ ચણિયા એક જ ભાવ ચાલે છે, તો અહીંયા બી એ જ ભાવ રેન્જ છે, જે 600 રૂપિયા, 750 રૂપિયા તમને મળશે ઘેર પ્રમાણે. અને એના સિવાય તમને ચણિયાચોળી બી મળી જશે. ચણિયાચોળીની પ્રાઇસ બી અહીંયા 1500, 1800, 2000થી સ્ટાર્ટિંગ રહેશે. તો ચણિયાચોળીનું બી કલેક્શન તમે અહીંયા જોઈ શકો છો. એન્ડ ફરીથી મને અહીંયા હેન્ડમેડ બેલ્ટ જોયું અને આ બેલ્ટ મને બહુ જ ગમી ગયું, પણ એની પ્રાઇસ છે 350 રૂપિયા અને આ જે નાના બેલ્ટ છે એની પ્રાઇસ તમને 200 રૂપિયા, 150 રૂપિયા જોવા મળી જશે. અને એના સિવાય અહીંયા હેર એક્સેસરીઝ બી છે, હેર પિન છે અને આની પ્રાઇસ બી તમને 100 રૂપિયા અને થોડી મોટી સાઇઝ તમે લેશો તો 150 રૂપિયા અને 200 રૂપિયાની મળી જશે. આ બિલકુલ હેન્ડમેડ છે. તો અહીંયા હેન્ડમેડ જ્વેલરી
બી જોવા મળી મને, જેની પ્રાઇસ 200-300 રૂપિયા છે. અહીંયા નેક પીસીસ વગેરે તમે જોઈ શકો છો. અને બાય ધ વે આ કલેક્શન થોડું જૂનું છે, જે મેં આગળ દેખાડ્યું એ થોડું નવું હતું. અને અહીંયા ઇયરિંગ્સ તમે જુઓ છો, અહીંયા તમને ઓક્સોડાઇઝનો આખો ખજાનો મળી જશે. યસ, અહીંયા બહુ બધા ઇયરિંગ્સ મળશે, બહુ બધા એલિમેન્ટ્સ અલગ અલગ આમાં લગાયા હશે અને એટલી પ્રીટી જ્વેલરી મળી જશે. એના પછી અમે જે રાઈટવાળી ગલી છે ત્યાંથી નીકળ્યા. અહીંયા રાઈટવાળી ગલીમાં બી તમને પહેલાં જ્વેલરી વગેરે વધારે જોવા મળશે. અહીંયા બી તમને હેન્ડમેડ જ્વેલરી, ઓક્સોડાઇઝની જ્વેલરી જોવા મળશે. તમને અહીંયા ચણિયાચોળી બ્લાઉઝીસ વગેરે બી જોવા મળશે. આ જે બ્લાઉઝ જોઈ શકો છો આ બી મને બહુ ગમ્યું, જેમાં હેવી વર્ક છે. બટ આ બ્લાઉઝની પ્રાઇસ હતી 1200 રૂપિયા, યા થોડું કોસ્ટલી લાગ્યું મને. એન્ડ પછી અમે ગયા ફરીથી જ્વેલરી જોવા માટે. અહીંયા થોડી સસ્તી જ્વેલરી છે, લાઈક અહીંયા તમને 60 રૂપિયાના ઝુમકાસ વગેરે મળી જશે, 100ના ઝુમકાસ મળશે. અહીંયા તમને પેચીસ મળી જશે, જે હેન્ડ વર્કવાળા પેચીસ હોય છે, મિરર વર્કવાળા પેચીસ હોય છે, એ બી તમને અહીંયા મળી જશે અગર તમને કંઈ DIY કરવું હોય તો. અને ઇયરિંગ્સ તો તમે જોઈ શકો છો, આ બધા ઇયરિંગ્સની પ્રાઇસ 100 રૂપીસ છે. અને એના સિવાય અહીંયા રિંગ વગેરે છે. રિંગ્સ તમને 50 રૂપિયા મળશે. આ સ્પેશિયલ એક દુકાન છે જ્યાં તમને કોઈ બી રિંગ લો એ 50 રૂપિયાની મળી જશે. તો આ શોપ જરૂર વિઝિટ કરજો. હું દર વર્ષે આ શોપ પરથી એક રિંગ તો લઈ જઉં છું. અને નો સ્પિન પણ તમને અહીંયા મળશે, જેની પ્રાઇસ 50ની 2 રહેશે. એન્ડ એના પછી હેન્ડમેડ પીસીસ માટે આ એક દુકાન બહુ સ્પેશિયલ છે. આ દુકાનમાં તમને બહુ યુનિક વેરાયટી જોવા મળશે. અહીંયા તમે જોવો છો હેરબેન્ડ છે, પછી નેક પીસીસ છે. અને અહીંયા ભાવ બી બહુ ચીપ છે. અગર તમે ક્વોલિટી વાઇઝ જોવા જાઓ તો તમને આરામથી 200થી 300 રૂપિયામાં બહુ બધા અલગ અલગ કલર્સના, અલગ અલગ યુનિક વેરાયટીના અહીંયા તમને નેક પીસીસ, બેલ્ટ્સ, ઇયરિંગ્સ બધું જ મળી જશે. ઇયરિંગ્સમાં બી અહીંયા બહુ બધી વેરાયટી હોય છે જે એકદમ હેન્ડમેડ છે. તો એક વખત અહીંયા જરૂર વિઝિટ કરજો. અને એનાથી આગળ જતાં તો તમને બધું હેન્ડમેડ મોસ્ટલી જોવા મળી જશે. અને બહુ યુનિક પીસીસ છે અને બહુ જ પ્રીટી છે. અને યા પ્રાઇસ વાઇઝ બી મને બરોબર લાગ્યું, બિકોઝ ઓનલાઈન તમે અગર લેવા જાઓ તો થોડું કોસ્ટલી પડે છે, બટ અહીંયા તમને થોડું સસ્તામાં મળી જશે. તો યા પછી આ છે એક લાસ્ટ શોપ. અહીંયા પણ તમને ઝુમકાસ વગેરે મળી જશે, હેન્ડમેડ પીસીસ થોડા મળી જશે. આ હેરબેન્ડ છે, હેરબેન્ડની પ્રાઇસ તમને અહીંયા 150 રૂપિયાની મળી જશે, જે અત્યારે નવરાત્રી માટે બહુ ફેમસ થઈ છે. અને એના પછી અમે બહાર નીકળીને થોડા ઘણા ચણિયા જોયા. અહીંયા બી તમને ચણિયા વગેરે, બ્લાઉઝ વગેરે જોવા મળી જશે. આ આખું બહારની દુકાનો છે. તો યા બહારની દુકાનોમાં તમને આટલું જ જોવા મળશે. અહીંયા તમને જ્વેલરી વગેરે બહુ નહીં જોવા મળે. અહીંયા તમને કાપડ વગેરે મળી જશે. તો યા તમે જરૂર વિઝિટ કરી શકો છો. ને હવે આ વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો. અને સારો લાગે તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ બી જરૂર કરી દેજો. એન્ડ નવરાત્રી રિલેટેડ હજી વિડીયોઝ આવવાના બાકી છે. તો યા મારી ચેનલ પર બન્યા રહેજો. હું તમને મળીશ નવા વિડીયોમાં. ટિલ ધેન ટેક કેર, બાય બાય.